દોસ્તો આજે શિવરાત્રિનો મહાપર્વ છે અને ઘણા બધાએ સંન્યાસ લીધો છે. તો તમે જોઈ શકો છો સામે જ બધા સાધુ મહારાજ છે, એના સાથે જ બધા સંન્યાસો જઈ રહ્યા છે. આ લાઈનમાં જેટલા બધા દેખાય છે તેઓ બધા સંન્યાસ લીધા છે. તો તમે જોઈ શકો છો અને એમાં ઘણી લેડીઝો પણ છે, તો તમે જોઈ શકો છો. તો ગાઈઝ હવે આપણે આગળ કિન્નર અખાડાની બાજુ જઈએ છીએ, તો આપણે પણ તેમની સાથે જઈએ અખાડાની બાજુ. તો જુઓ આપણે સામની બાજુ કિન્નર અખાડો છે, તો આગળ બની રહેજો. તમે જોઈ શકો છો અહીંયા બધા સંન્યાસી જ છે, એનું સ્વાગત થાય જો હમણાં. જો આ આગળ સંન્યાસીને બધા સ્વાગત કરે છે કિન્નરો દ્વારા તે પણ. તો ગાઈઝ હમણાં આપણે તેની સાથે જ જઈએ. થોડી વારમાં તમે જોતા રહ્યો, આગળ એના ધીરે ધીરે વધીએ છીએ અમે. દ્વારા તો જુઓ ગાઈઝ અહીંયા બધા સંન્યાસીઓનું સ્વાગત કરે છે, ફૂલ દ્વારથી ફૂલ બધા ફેંકે છે જુઓ તમે. તો તમે જોઈ શકો છો અહીંયા બહુચરાજી માં અને કાલિકા માનું મંદિર છે અહીંયા. હવે આપણે આગળ વધીએ. તો જોઈ શકો છો ગાઈઝ તમે, આ જગ્યા દેખાય છે તે કિન્નર અખાડો છે અને તમારી સામે જે સંત બેઠા છે તે મુચકુંદ ગુફાના મહાત્મા છે અને એની બાજુમાં કિન્નર સમાજના મહાત્મા છે અને આ બધાએ સંન્યાસ લીધો છે. આ બધા તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળ જઈએ અને મુચકુંદ ગુફાના મહત્વની પાસે, અને આ બધા લોકો જે શિવરાત્રિના મહાપર્વ પર સંન્યાસ લીધો છે તેમના વારામાં જાણકારી લઈએ આપણે. તો આપણે જઈએ છીએ તેમના પાસે. હર હર મહાદેવ, જય ગિરનારી. હર હર મહાદેવ, જય ગિરનારી. આ શિવરાત્રિનું મહાપર્વ ચાલી રહ્યું છે. અમારા જૂના અખાડામાં આજે 23 થી 24 લોકોએ દીક્ષા લીધી. 17 પુરુષોને બાકીની બધી મહિલાઓ સંસાર ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરેલ છે. આજે મુચકુંદ ગુફામાં દામોકુંડના ઘાટ ઉપર ગિરનારી મહારાજના સાનિધ્યમાં શ્રી પંચદશનામ જૂના અખાડામાં સંન્યાસ પરંપરામાંથી સંન્યાસ પરંપરામાં બધા જોડાયા. બાપુ કેટલા લોકોએ દીક્ષા લીધી, ક્યાં ગુજરાતના કયા જિલ્લાઓમાંથી લોકો આવ્યા? આમ તો આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી હશે એવું કહી શકાય, દરેક જ્ઞાતિમાંથી હશે એવું પણ કહી શકાય, અને બધા જ સંન્યાસ પરંપરામાં જોડાયા. બાપુ દીક્ષાનું ખરેખર મહત્વ શું હોય છે? દીક્ષામાં સંસારની અંદર રહીને સેવા કરતા હોય, ધર્મ કરતા હોય, ભક્તિ પૂજાપાઠ કરતા હોય, પણ એ સંસાર ત્યાગ કરી અને સનાતન ખાલી એક પરિવારની જ જવાબદારી છે એવું નહીં, પણ પોતાની માથે બધા જ સમાજની જવાબદારી છે એવું માની, ધર્મની બધી જ જવાબદારીની માથે જેવું માની અને સંન્યાસ ગ્રહણ કરે છે. અને આખા સમાજને, આખા જગતના તમામ પ્રાણીઓને પોતાનો પરિવાર માની અને એ સંન્યાસ ગ્રહણ કરતા હોય છે.